કમિશનર જીએસ મલિકે કાગડાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીના પોલીસ સ્ટેશનોની મુલાકાત લીધી। અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે શહેરના કાગડાપીઠ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનોની આકસ્મિક મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે પોલીસ સ્ટેશનોમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને તેમની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કર્યું। આ બંને પોલીસ સ્ટેશનો અમદાવાદ શહેરના 48 નિયમિત પોલીસ મથકનો એક ભાગ છે, જે શહેરની 60 લાખથી વધુ વસ્તીની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે। પોલીસ કમિશનરે નિરીક્ષણ દરમિયાન સ્ટેશનોમાં સ્થાપિત સીસીટીવી કેમેરા, અગ્નિશમન સુરક્ષા પ્રણાલીઓ અને નાગરિકો માટેની પાર્કિંગ જેવી સુવિધાઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી। તેમણે પોલીસ કર્મીઓ સાથે વાતચીત કરી અને તેમની કામગીરી અને પડકારો વિશે માહિતી મેળવી। આ મુલાકાતનો મુખ્ય હેતુ પોલીસ સ્ટેશનોની કાર્યક્ષમતા વધારવા અને નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી સુધારાઓ સૂચવવાનો હતો। આ નિરીક્ષણ બાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનોને વધુ ટેકનોલોજી સજ્જ અને નાગરિક કેન્દ્રિત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તેમણે પોલીસ કર્મીઓને કાયદો વ્યવસ્થા જાળવવા અને નાગરિકો સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ મુલાકાત પોલીસ દળના આધુનિકતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે। माननीय केंद्रीय गृह मंत्री श्री द्वारा 31 ऑगस्टના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને બીજી ઘણી બધી બિલ્ડિંગોનો ઇનોગ્રેશન કરવામાં આવેલો, જે અનુસંધાને આપણા પોલીસ સ્ટેશન શિફ્ટ કરવાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ અને આજે આપણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી અને અહીંયા કાગડાપીઠ પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી છે।